ભાવનગર શહેરના સિંધુનગરમાં શાક બકાલાની દુકાનમાંથી રોકડની થઈ ચોરી। શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલ શાક બકાલાની દુકાનમાંથી રોકડ મત્તાની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા। શહેરના સિંધુનગર ચોકમાં ગોવિંદભાઈ કેશુભાઈની શાક બકાલાની દુકાન આવેલી છે, જે દુકાનમાં કોઈ અજાણ્યા તસ્કરોએ તાળા નકુચા તોડી દુકાનમાં રહેલ આશરે 40 થી 50 હજાર રૂપિયાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। આ બનાવ અંગે ગોવિંદભાઈ દ્વારા ઘોઘા રોડ પોલીસમાં જાણ કરાતા પોલીસ બનાવ સ્થળે દોડી જઈ આગળની તપાસ હાથ ધરી હતી। નામ કેશુમલ સિંધુનગર દેવમાં ચોકમાં દુકાન ધરાવું, સંતો વાસુડા મંદિરની સામે દુકાન ધરાવું છું શાક બકાલાની। રાતે 11 વાગે મેં દુકાન બંધ કરીને તાળા મારીને ગયા છીએ। સવારે આવ્યા તો મારા તાળા દુકાને તૂટેલા હતા ને મારે બોક્સની અંદર આવો તરિયામાં પૈસા 40 થી 50 રાખેલા કોક ઉઠાવી ગયો છે। આ બીડીમાં પોલીસ ફરિયાદ કરેલ છે।